ભગવાનને ભોગ લગાવો પછી ભોજન કરો. તો કેટલાક કે પણ અમારે તો હાલતું જ નથી. શેના વગર? ડુંગળી લસણ એનો વઘાર ન થાય ત્યાં સુધી તો ખવાય જ નહીં આપણાથી. હવે ભગવાનને તો ડુંગળી લસણ ચાલતા નથી, તો કેવી રીતે ભોગ લગાવો? તો કેટલાક મહાપુરુષો કે આપણે એવું કરો, એમને એવું આપણે જે જમીએ જમાડી દઈએ. ભાઈ એવું ન કરે. જેને પ્રભુ જમે એને જમશો તો એ પ્રસાદ પ્રભુના સાક્ષાત દર્શન કરાવનાર થશે, મનને પ્રસન્નતા આપનાર થશે, મનને પવિત્ર બનાવનાર થશે. પ્રસાદની બહુ મહિમા છે. જો પ્રસાદની મહિમા જોઈએ ને તો જગન્નાથજીમાં જઈને જોશું ભગવાનના પ્રસાદની કેવી મહિમા છે. એક કણની અંદર આખું બ્રહ્માંડ નૃત્ય કરે એવી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. પ્રભુ જગન્નાથજીના પ્રસાદને સ્વયં લક્ષ્મી માતા, સ્વયં જગતચંડી માં ભવાની ઈચ્છે છે. તો પ્રભુનો પ્રસાદ બની જશે, હૃદયને પ્રસન્ન કરશે. તો જે ભગવાનને ભોગ લગાવીને ભોજન પ્રાપ્ત કરે એના હૃદયમાં આપ નિવાસ કરો. એટલું જ નહીં, ભગવાન નવા કપડાં આવે ને તો એના ઈચ્છા થાય કે ભગવાન તમારી આગળ આપું, પહેરાવું. જેમ કે તુલસીજીને સાડી પહેરાવી દઈએ, ઠાકોરજીની સામું આપણે નિવેદિત કરીએ, પ્રભુ આ નવો પોશાક છે, કેવો છે મારા વાલા, જ્યારે હું આને પહેરીને તારી સામે ઊભો રહું તો હું કેવો લાગુ છું. અને જ્યારે તમારી ભગવાન સાથે આત્મીયતા થશે ને તો ભગવાનને તમે જોશો મરક હસતા કહેશે, બહુ સુંદર રૂપાળો લાગે છે, એમ કહેતા હશે પ્રભુ, બહુ સરસ લાગે છે. અરે જગત તો આપણને કે સારું ખોટું છોડો, જ્યારે જગદીશની સામે જશો અને નવા કપડાં પહેરીને પ્રભુ જો આ કેવું સુંદર છે, હું લાવ્યો છું, પહેલા આપ લગાવો, ધારણ કરો, પછી હું એને ધારણ કરું. અને ત્યારે એની જે પ્રસન્નતા હશે અદ્ભુત હશે. અને એ કપડાં પહેરીને બહાર જઈશું, એને જોનારના હૃદયમાં પણ વિકાર નહીં આવે, એને જોનારના હૃદયમાં વંદન કરવાની ઈચ્છા થશે, એને દેવતા દેખાશે ને દેવી દેખાશે. જો જીવનની અંદર જ્યારે એક દિવ્યતા, એક ભવ્યતા ચાલી જાય ને તો માણસનું મન બગડી જાય. પણ એ જ વસ્તુ જ્યારે દિવ્ય બની જાય, તુલસીજીને સાડી પહેરાવીને જ્યારે આપણે પહેરીએ તો એ પ્રસાદી જ્યારે આપણે બહાર નીકળીએ તો તુલસીજી જેવી પવિત્રતા હૃદયમાં ગુંજતી રહે છે. ભગવાનને ભોગ લગાવો, ભગવાનને પટભૂષણ ધરાવી અને પછી પોતે ધારણ કરે એના હૃદયમાં આપ નિવાસ કરો. વાલ્મીકી ઋષિ કહી રહ્યા છે, શીશ નવહી સુર ગુરુ દ્વિજ દેખી, પ્રીતિ સહિત કરી વિનય વિશેષી, કરલિત કરી રામ પદ પૂજા, રામ ભરોસ હૃદય નહીં દોજા. હે પ્રભુ, જેનું મસ્તક બ્રાહ્મણને દેખે, દેવતાઓને દેખે, ગુરુને દેખે અને પ્રીતિ સહિત નમન કરે છે, જેનું મસ્તક અભિમાનથી યુક્ત નથી, અભિમાન મુક્ત છે, હંમેશા જેના હાથ આપને વંદન કરે છે, જેના હાથ હંમેશા સત્કર્મમાં પ્રવૃત્ત રહેશે, જેને આપનો ભરોસો છે, એના હૃદયમાં આપ નિવાસ કરો. રામ ભરોસ હૃદય પૂજા. એમને એ ભરોસો છે કે મારા પ્રભુ મારી માટે મંગલ કરતા છે, મને કોઈ પણ તકલીફ પડશે પણ મારા પ્રભુ તો મને સાથ આપશે. જીવનની અંદર કેટલીય પરિસ્થિતિઓ એવી ઊભી થાય જ્યારે આપણને લાગે કે બધા જ સરકી રહ્યા છે, બધા જ હટી રહ્યા છે, મિત્રો બહાનું કાઢી રહ્યા છે, ઘરના કંઈ બીજું કહી રહ્યા છે, દરેક જણ આપણને એવું આઈનો બતાવી રહ્યું છે કે અમે આ સમયે સાથ નહીં આપીએ. પણ યાદ રાખજો, એક પરમાત્મા એવા છે કે જે હંમેશા કહેશે કે તારી પરિસ્થિતિ ગમે તે હોય હું તો તારી સાથે જ છું, તારી માથે છું. हमारे साथ श्री रघुनाथ तो फिर किस बात की चिंता. અને એ પણ છે કે પ્રભુનો ભરોસો રાખીએ ને તો પ્રભુ સાથ જરૂર આપે છે. એક ક્ષણ પણ એવી નથી હોતી જ્યારે ભગવાન એનો અહેસાસ ના આપે. ભગવાને કેવા કેવા કાર્ય કર્યા છે આપને ખબર જ છે. અનાદિ આપ વૈદ્ય છો સાચા, કોઈ ઉપાય વિશે નહીં કાચા. જ્યારે ભક્ત પર ભીડ આવે, ભગવાન એક ભક્ત જેમણે ઘણું બધું દેવું કરી દીધું હતું, કેમ દુકાળ પડ્યો હતો, અને જ્યારે દુકાળ પડ્યો ત્યારે એ પોતે રાજના કર્મચારી હતા. કર્મચારી તરીકે એમની જવાબદારી હતી કે રાજાને કર આપે. પણ જ્યારે પ્રજાને દુકાળમાં પીડિત જોઈ ત્યારે એમણે શું કર્યું, જે એમનું ધન હતું, જે રાજાને આપવાનું હતું, એ પ્રજાને જીવાડવા માટે, જમાડવા માટે આપી દીધું. પણ રાજાએ તો તવાહી કરી.
અને એમ કીધું કે તાત્કાલિક આકાર ભરવો અને નહીતર તમને કેદમાં રાખીશ. અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ, આ ભક્તના જીવનની વાત આપણે કહું છું, ભગવાન શ્રી કૃષ્ણ પોતે નાનકડા બાળક રૂપે આવ્યા અને પેલા રાજાના મંત્રી પાસે જઈને કહે છે કે તમે પેલા વિઠ્ઠોબાની છે ચિંતા, આટલી બધી જે રકમ છે એ તમારા ખાતામાં ઉધાર છે ને, લો હું ભરાવવા આવ્યો છું. તો કે તમને કેમ મોકલ્યા? તો કે હું એનો સેવક છું, એમણે તમારું આ ઉધારી જે હતું ખાતું એ બંધ કરવા માટે મને મોકલ્યો છે. ભગવાને ઉધારી જે હતી એ પૂરી કરી દીધી. કેટલા સાલ બેક જે જગન્નાથજીની અંદર ભક્ત હતા, કેવો ઘા વાગ્યો માથામાં, યુદ્ધમાં ગયા હતા, કેમે કરીને ઘા રૂઝાતો નહોતો અને માને ચિંતા થઈ કે મારો દીકરો કદી ઊભો નહીં થાય. દીકરો બ્રાહ્મણીનો હતો પણ યવને એમની સાથે બળાત્કાર કરીને એ દીકરો થયો તો સાલબેગ. તો માં બ્રાહ્મણ અને પિતા મુસ્લિમ. એ દીકરો જ્યારે એવી રીતે બીમાર પડ્યો, પિતા છોડીને જતા રહ્યા, માએ કીધું બેટા હું તો બ્રાહ્મણ હતી, પ્રભુ જગન્નાથની ભક્ત હતી, પણ હવે શું કરું, મારી પાસે કોઈ આધાર નહીં. પણ દીકરા હું હંમેશા હૃદયથી જગન્નાથજીની ભક્તિ કરું છું, જગન્નાથજીને પ્રેમ કરું છું, તું એની શરણમાં જા, એ તારો ઉદ્ધાર કરશે. જ્યારે સાલબેગ પાસે કોઈ રસ્તો ન રહ્યો ત્યારે એણે પ્રભુ જગન્નાથને પુકાર કર્યો કે નાથ, હવે આ માથાનો ઘા તો મટતો લાગતો નથી, હવે તો તારી જ શરણે છું. અને કહેવાય છે આજે પણ જગન્નાથજીનો રથ સાલબેગની જે કબર છે ત્યાં ઊભો રહી જાય છે અને એ ભગવાન રાત્રે જગન્નાથજી આવીને મસ્તક પર હાથ ફેર્યો, બધો જ ઘા જતો રહ્યો. આવા કેટલા ઉદાહરણ આપને આપું કે રામ ભરોસ હૃદય નહીં દૂજા. કેટલી રીતે પ્રભુ જગન્નાથજી હોય કે અયોધ્યાના શ્રી રામજી હોય કે બાંકે બિહારી લાલજી હોય, દુઃખ દૂર કરનારા છે, પ્રેમને પૂરનારા છે. તો જે હંમેશા સંતોને જોઈ, બ્રાહ્મણોને જોઈને વંદન કરે છે, હૃદયમાં પ્રભુનો ભરોસો રાખે, હે ભગવાન આપ એમના હૃદયમાં નિવાસ કરો. ભરોસો રામ કો ભારી. અને હૃદયની અંદર વિશ્વાસ રાખજો કે ઈશ્વર એની દ્રષ્ટિમાં સદા મંગળ થાય. સંસારમાં એવો કોઈ જીવ નથી જેને એવી કોઈ તકલીફ નથી કે જેને ભગવાન દૂર ન કરી શકે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્નોતિ, મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. હે પ્રભુ, ચરણ રામ તીર્થ ચલી જાની, રામ બસુ तिनके मन माही, મંત્ર રાજનિત જપની તુમારા, પૂજहि તુમ્हि સહિત પરિવારા. કે છે કે જેના ચરણ હંમેશા આપના તીર્થમાં જવા માટે વ્યાકુળ હોય. ફરવાની ઈચ્છા કોને નથી હોતી? બધાને હોય, અમે ક્યાં ફરવા જઈએ, અમે ક્યાં જઈએ. પણ જેને હંમેશા હૃદયમાં એક જ ઈચ્છા થાય કે હે પ્રભુ, જ્યાં આપની વિશેષ મહિમા છે ત્યાં દર્શન કરવા જઈએ, આવી હૃદયમાં ભાવના થાય. જો સ્વિટ્ઝરલેન્ડ ફરવાની ઈચ્છા થાય, કેનેડા, લંડન, બરોબર છે, પણ એવી ઈચ્છા થાય કે હું કેદારનાથ જઉં, હું રામેશ્વરમમાં રામજીના દર્શન કરું, શિવજીના દર્શન કરું, પ્રભુ જગન્નાથના દર્શન કરું, કપિલ મુનિના દર્શન કરું, આવી હૃદયમાં જો ઈચ્છા થાય તો આ પવિત્ર ઈચ્છા વાળાના હૃદયમાં આપ નિવાસ કરો ભગવાન. આપ એ હૃદયમાં એટલા માટે નિવાસ કરો કે એ લોકોને આપની જ ઈચ્છા છે. અને એટલા માટે આપણા જ્યારે પગ ઉઠે ને ઘરથી તો હંમેશા એક લક્ષ્ય આપવું કે કામ માટે તો જવાનું, વેપાર માટે જવાનું, પણ કોઈ પણ આપણા જે પ્રિય ઠાકોરજી હોય, મહાદેવજી હોય, એમના મંદિરથી થતા જાઓ. આપણું ઓફિસનું કામ પણ યાત્રા બની જશે. આ જીવનની અંદર એક સંકલ્પ કરવો જોઈએ, જ્યાં પણ ભગવાનનું મંદિર, આપણા ઘરના ઠાકોરજી અને આપણા કોઈ એવા જે વિશેષ આપણને પ્રેમ થાય. તમારા શહેરમાં કોઈ તો કોઈ હશે. પાટણમાં માં કાલિકા છે, પદ્મનાભ મંદિર છે, ગુણવંતા હનુમાનજી છે, આપણા કોઈને કોઈ ઈષ્ટદેવ જે પણ છે એમના દર્શન કરીને આપણી જે કામની જગ્યા છે ત્યાં જવું. પાછા ફરતા ઠાકોરજીને કેવું, પ્રભુ તારી કૃપાથી દિવસ બહુ સારો ગયો, હે નાથ આપ કેમ છો? જેમ ઘરના વડીલ પાસે આપણે જઈને ઊભા રહીને પૂછીએ ને, કેમ છો બાપા, કેમ છો દાદા, તે લોકોને કેટલી પ્રસન્નતા થાય. તો ભગવાન વચ્ચેને સર્વ જગતના સ્વામી આપણા બધાના દાદા છે. શિવ દાદા છે, હનુમાન દાદા છે, એ આપણા પિતા છે. આપણે માટે માતા, પિતા, સખા, બંધુ એ જ છે. એમની પાસે જઈને આપણે કહીશું તેમને બહુ આનંદ થશે.
આપણી તકલીફ જ્યારે એમને સંભળાવશો ને પ્રભુ કહેશે અરે 1 મિનિટની અંદર એ તો નીકળી જશે, ચિંતા ન કરતો બેટા. તો જેનું કામ પણ તીર્થયાત્રા બની જાય કે છે એવા વ્યક્તિના હૃદયમાં તમે નિવાસ કરો. મંત્ર રાજનીત જપ હિ તુમારા. અત્યારના સમયમાં નામ મહિમા માટે શું કહીએ, કારણ કે અત્યારે ભારતભરમાં નામ મહિમા ચાલી રહી છે. દરેક વ્યક્તિના હૃદયની અંદર એક ગુંજે છે, ભાઈ કાં તો રાધા રાધા, કાં તો કૃષ્ણ કૃષ્ણ, કાં તો રામ રામ. એવું કહેવાય છે કે દરેક મંત્ર છે ને ગુરુ પ્રદત્ત લેવો જોઈએ, ગુરુ દ્વારા લેવો જોઈએ. પણ એક રામ નામનો મંત્ર છે કે જે તમે સ્વયં કરો તો પણ એટલો સુફળ છે. તો જે અંતઃકરણથી ભગવાન નામનું સ્મરણ છે એ કેવી રીતે કરે, તો એની જીભમાં સતત રામ 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 કૃષ્ણ 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 જપતી રહે. આમે જીભ છે ને જપ્યા વગર રહેવાની નથી, કાંઈક ને કાંઈક તો કરશે. અને છેલ્લે કાંઈ નહીં તો મોબાઈલ લઈને રીલો તો ફેરવશે જ, એનો તો કોઈ ટાઈમ જ નથી. અને જેણે જીવન આપ્યું એના માટે અડધો કલાક કાઢવો કે 5 માળા કરવી તો બહુ બોજ લાગે. અને મોબાઈલ દેવતા માટે તો સમર્પિત છે, રાત સમર્પિત, દિવસ સમર્પિત, બપોર સમર્પિત, પરિવાર સમર્પિત, બધું સમર્પિત છે. આ એક એવો એને શું કહેવું, આપણે દેવતા જ કહીએ અહીંયા બેસીને, પણ બહુ જ માયા છે ભાઈ. તો આપણા હૃદયની અંદર સમય મળે ને તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી રામ શરણમ મમ, જીવનનું કલ્યાણ થઈ જશે. મંત્ર રાજનીત જપ હિ તુમારા. પ્રભુના નામનો તો એટલો મહિમા છે, એટલું માંગલ્ય છે કે આખા કેટલાય દોહા સુધી રામચરિત માનસમાં તુલસીદાસે કીધું છે કે નામ શું છે, તો કે અગ્નિ છે, સૂર્ય છે ને ચંદ્ર છે. અગ્નિની જેમ આપણા હૃદયની અંદર છે પણ દુર્વાસના છે નામ બાળી નાખે છે. સૂર્યની જેમ હૃદયની અંદર જ્ઞાનનો પ્રકાશ કરે છે અને ચંદ્રની જેમ શીતળતા આપે છે. ઉલ્ટા નામ જપત ભગવાના, વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. વાલ્મીકીજી જ્યારે એવું કહેવાય છે પૂર્વાશ્રમમાં કે જ્યારે એ પોતે રત્નાકરને લૂંટેરા હતા. આવી કથા છે ભાઈ, પ્રમાણ મને ખબર નથી, કથા છે. અને ત્યારે એમને નારદજી મળ્યા અને નારદજીએ કીધું કે ભાઈ તમે રામ રામ જપો. પ્રસંગ બધાને ખબર જ છે કે નારદજીએ પૂછ્યું કે તું પાપ કરીશ, મને મારીશ, પણ તારા પાપમાં તારા ઘરવાળા સાથ આપશે? જરાક પૂછ્યા, જેને માટે તું આ બધું કરે છે. ઘરમાં ગયા ત્યારે બધાએ કીધું તમારે તો અમને ખવડાવવાની ફરજ છે, અમે તમને આવા દુષ્કર્મમાં ક્યાંય સાથ આપીશું નહીં, નરક તો એકલા જ ભોગવવું પડશે. અને ત્યારે વાલ્મીકી ઋષિ જે હતા એને આમ ધક્કો લાગી ગયો, કરે હું આ બધા માટે કરું છું ને એ લોકો મારી સાથે કોઈ નરકમાં આવવા તૈયાર નથી, નરક તો એકલા જ ભોગવવું પડશે. અને ત્યારે નારદજી પાસે આવે છે કે મહારાજ ઉપાય બતાવો આ પાપથી મુક્ત થવું. અને ત્યારે કહે છે બેટા રામ રામ જપો. અને રામ બોલી નથી શકતા કારણ કે હંમેશા બધાને માર્યા, અથવા શું બોલે છે, મરા 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 મરા. 3 વાર મરા બોલે તો 2 વાર રામ થઈ જાય. તો આ રામ નામનો મહિમા છે કે જે ચંદ્રની જેમ શીતળતા આપી દે છે. આ રામ નામનો મહિમા છે કે જે આપણને ભવસાગરથી પાર કરી દે છે, સંપૂર્ણ સિદ્ધિ પ્રદાન કરી દે છે. કેટલાય સંતો એવા છે ને ખાલી રામ 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 જપીને ક્યાંના ક્યાં પહોંચી ગયા. જો રામ નામ લેનારા કોઈ સાધારણ નથી હોતા. કોઈ દિવસ કોબરા સાપના નાનકડા અવશ્યને તમે સાધારણ ગણી શકો? કે સૂર્ય ભગવાન સવારે ઉદિત થતા હોય, શું એ સાધારણ પ્રકાશવાળો બાળ સૂર્ય છે? આખા જગતને ઉજાગર કરી શકે છે. એમ રામ નામ નાનું છે પણ એ બધાને વશ કરી શકે છે. તો રામજીની મહિમાનો તો કોઈ પાર જ નથી. તો મંત્ર રાજનીત જપ હિ તુમારા. તમારું જે નામ સતત જપે છે એટલે જીભને આદત આપો કે દિવસની અંદર કેટલોક સમય તો એવો જ કાઢો, અડધો કલાક, પોણો કલાક, 15 મિનિટ, તમારા સમય અનુસાર કે વખતે ખાલી જપ કરશો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અચ્છા, એની અંદર કોઈ સ્વાર્થ નહીં, કામના નહીં
કેવલ પ્રભુ આનંદથી તારું નામ લઈએ, એ નામ લેવાનો જ અમને આનંદ છે. સંપૂર્ણ બ્રહ્માંડની અંદર આપના નામનો મહિમા ગાજી રહ્યો છે. નાથ શિવજી આપના નામનો મહિમા કરે છે, જગદંબા આપના નામનો મહિમા કરે છે, હનુમાનજી આપનું નામ રટે છે. અમે તો એક કિંચિત એક પ્રયત્ન કરીએ છીએ 5-10 મિનિટનો. પ્રભુ આપનું નામ કલ્યાણકારી છે અને એ નામ અમારા માટે, જગત માટે શાંતિ પ્રદાન કરનારું થાય એવા ભાવથી નામ જપો. ખબર પડશે ધીરે ધીરે નામ જપતા જપતા રોટલી કરશો તો ખાનારના મન બદલાઈ જશે. નામ જપતા જપતા અગર તમે નિદ્રા ગ્રહણ કરી પથારીમાં નામ જપ્યા તો પથારીની અંદર સમાધિ, નિદ્રા સમાધિ સ્થિતિ થઈ જશે. ઊંઘ પાકશે ને ભજને પાકશે. કોઈ 2 વાગે રાતના ઉઠાડે ને તો આપણે શું કહીએ, અલા કાચી ઊંઘમાંથી ઉઠાડ્યો. એનો અર્થ છે ઊંઘ પાકે છે સવારે 5-6 વાગે. તો રાત્રે અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ ભજે કહેતા કહેતા સૂઈ જશો તો ઉઠશો ત્યારે પણ પહેલું નામ હશે અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ ભજે. ભજન પાકશે. તો ભગવાન કે છે ભાઈ બાલક મની આપ એમના હૃદયમાં નિવાસ કરો. તર્પણ હોમ કરે વિધિ નાના, વિપ્ર જેવાની દેહી બહુદાના. જે આવે જે સમય આવે, શ્રાદ્ધના દિવસો આવે તો શ્રદ્ધાથી પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ કરે. આ ખાલી લૌકિક વિધિ નથી. હવે એ વિશે તો બહુ ગાન છે, હવે તમને ક્યાં જવું, કારણ કે શાસ્ત્ર પ્રમાણ છે કે જીવાત્મા શરીર છોડે પછી 13 દિવસ સુધી એ પ્રેત બને અને એ 13 દિવસ એ પોતાના જ ઘરના વાયુમંડળમાં વિરાજમાન સૂક્ષ્મ શરીરે હોય અને એ સમયે ઘરના લોકો જે ભગવત નામ સ્મરણ કરે, પાઠ પૂજા કરે, શોક વ્યક્ત કરે, એનો એ અનુભવ કરે. એ વખતે તમે જે સજ્જા દાન આપો, પિંડ દાન આપો, એ તમામ વસ્તુ એ ગ્રહણ કરે છે. તો આ જે છે શ્રદ્ધાનો વિષય છે. સ્વયં રામજીએ વનની અંદર પોતાના પિતા દશરથજીનું શ્રાદ્ધ તર્પણ કર્યું છે. ફળના પેલા રસથી, ફળના કુંદાથી કર્યું છે. વિશ્વ પિતામહે પોતે ગંગાજીના કિનારે જઈને પોતાના પિતા શાંતનુનું તર્પણ કર્યું છે. આ શાસ્ત્રો એ કોઈ એમ ખાલી ભણી જવાની વાત નથી. શાસ્ત્ર સ્વયં સત્ય છે, વેદ પ્રમાણ છે, વેદોની આંખ છે, વેદ જ આપણી આંખ છે. એક પૂજ્ય શંકરાચાર્ય નિશ્ચલાનંદજીએ બહુ સુંદર એક પ્રસંગ કર્યો હતો. સ્વયં હજી વિદ્યમાન છે, આપ જાણો છો એ સંતજી. એમણે કીધું કે નાનપણમાં અમારા ગામની અંદર આ તર્પણ વિધિની વાત કરું કે શ્રાદ્ધ શું કરે, તો કે અમારા ગામમાં અમારા પડોશમાં એક મુસ્લિમ ભાઈનો દીકરો હતો, નાનકડો હતો. હવે અમારે બીજા ગામે, આપ જાણો પહેલાના જમાનામાં તો ભાઈ એક ગામથી બીજે ગામ, મામાને ત્યાં, કાકાને ત્યાં જવાનું થતું હતું. તો એક વડીલને બીજા ગામ જવાનું થયું અને ત્યારે એ વડીલ જે છે એની બાજુમાં પેલો દીકરો રહેતો હતો. તેના પિતાજીએ કીધું કે ભાઈ તમે તમારા ગામ જાઓ છો, ત્યાં અમારા પણ સગા રહે છે, તો આ નાના દીકરાને તમે ત્યાં લઈ જજો, કે તમે સાથે હો, તમને ચિંતા નહીં, એને ઘરે પહોંચાડી દેજો. પેલા એમણે કીધું સારું. અને એ વખતે ટ્રેનમાં જવાનું હતું, તેમણે એ દીકરાને સાથે લીધો અને ટ્રેનમાં બેઠા. સમય થયો તો બપોરનો. હવે નાનો બાળક તો આપ જાણો છો કે બાળકોના પેલા કે હાથ સુકાયા અને બાળક ભૂખ્યા થયા. કાકા ભૂખ લાગી છે, કાકા ભૂખ લાગી છે. એટલે એમણે કીધું બેટા હમણાં સ્ટેશન આવે ને એટલે તને જમવાનું આપું છું, પણ સ્ટેશન આવતા તો વાર લાગે. કાકા કંઈક આપો ને, ભૂખ લાગી છે. હવે એટલી વારની અંદર જ્યાં સમય આવ્યો, સ્ટેશન નહોતું આવ્યું, એ પહેલા પેલો બાળક જે એમ કીધું તો મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, એને બદલે થોડીક વાર પછી એને કીધું કે કાકા હવે કંઈ જરૂર નથી. તો કેમ બેટા, તને હમણાં તો ભૂખ લાગી? ના કાકા હવે તો એવું લાગે છે મેં કેટલું બધું જમી લીધું, ઓળખાર આવ્યો છે. અચ્છા એવું થયું. ત્યારે પેલા, કારણ કે એ તો વિદ્વત પુરુષ હતા, એ તો બ્રાહ્મણ હતા, જે વડીલ હતા, તો એમણે કીધું કે આવું કેવી રીતે થયું. અને પછી એ ગામમાં ગયા અને પછી ખબર પડી કે આ ગામમાં ફલાણા વ્યક્તિ જે પૂર્વજન્મની અંદર વ્યક્તિ ગુજરી ગયો હતો, એનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું, એનું અનુસંધાન કરવામાં આવ્યું હતું કે ફલાણા ભાઈ જે વર્ષો પહેલા શાંત થયા છે એમનું અમે શ્રાદ્ધ કરીએ છીએ, એ જીવાત્માને આ પિંડ પ્રાપ્ત થાય.
આ ભોજન પ્રાપ્ત થાય એ ભાવના કરીથી, એ ભાવના આ બાળક જે હતો તો મુસ્લિમનો દીકરો, પણ એના જે વ્યક્તિ સગા હતા એને ઉદ્દેશીને શ્રાદ્ધ કરીને ભોજન આપતા હતા. એ ભોજનને કારણે, એના ભાવને કારણે એ બાળકે અત્યારે તૃપ્તિનો અનુભવ કર્યો. અને આ કહેનારા કોઈ સાધારણ પુરુષ નહીં, શંકરાચાર્યજી નિશ્ચલાનંદજી, વિદ્વત મહાન મૂર્તિ. બરોબર. હવે આનાથી વધારે કયા પ્રમાણની જરૂર છે? આ એક ઉદાહરણ નહીં, અનેક ઉદાહરણ આપણે આપી શકીએ. તો તાત્પર્ય છે કે શ્રાદ્ધ અને તર્પણ એ કોઈ વિધિ એવી નથી કે આપણે એમ કહીએ આ તો બધા ઓર્થોડોક્સ છે, એના કરતાં બાળકોને જે દૂધ પીવડાવી આવો, બિસ્કિટ ખવડાવી આવો, એ બધું તો કરો જ, પણ શાસ્ત્રને ક્યારેય નાના માણશો, શાસ્ત્રની વાતને અવગણશો નહીં. શાસ્ત્રમાં અહીંયા ભગવાન વાલ્મીકીજી સ્વયં કહે છે, તર્પણ હો કરેની વિધિ નાના, વિપ્ર જેવાય દેહી બહુદાના. જે બ્રાહ્મણોને ભોજન કરાવે છે, જે અનાથોને કંઈક આપે છે, જે ભૂખ્યા છે એને જમાડે છે, એના હૃદયમાં આપ નિવાસ કરો. અને એ તો આપ લોકોને કેવું પડે એવું નથી, કારણ કે મને એવું લાગે છે કે હું એકવાર ભાભરમાં ગઈ હતી, મારા ખ્યાલથી ડીસામાં, ભાભરમાં, થરામાં ગૌશાળા અને અન્ન ક્ષેત્રની તો કોઈ કમી છે નહીં. પણ યાદ રાખજો, આ શુભ કર્મ સતત કરો. જેમ આપણે રોજ જમીએ ને એમ અન્ય માટે પણ વ્યવસ્થા રોજ વિચારવી. ભગવાન, આપણે જમીએ એ પહેલા ભગવાનને જમાડો અને આંગણે આવેલાને કોકને કંઈક બે દાણા આપીને જમો. ભૂખ્યાના પેટ ભરશો તો ભૂખ્યા રહેવાનો સમય આવશે નહીં. કે છે તુમ તે અધિક ગુરુ કી જી જાની, સકલ ભાઈ સેવઈ સન્માની. ભગવાન જે ગુરુજીને તમારાથી પણ અધિક પ્રેમ કરે છે, એના હૃદયમાં આપ નિવાસ કરો. सब करी मांगहु एक फल राम चरण रति हो, तिनके मन मंदिर बसु सिय रघुनंदन दो. हे भगवान, जीवનમાં જે કંઈ એ સારા કર્મ કરતો હોય, શુભ ચિંતન કરતો હોય, ગીતાજી વાંચતો હોય, રામચરિત માનસ વાંચતો હોય, ઉપનિષદ સ્વાધ્યાય કરતો હોય, બીજા કોઈ કર્મ કરતો હોય, તમામનું ફળ શું માંગે? તો તમામનું એક જ ફળ માંગે કે હે પ્રભુ, મને આપના ચરણ કમલથી નિષ્કામ પ્રેમ થાય. પ્રભુ, આપના માટે મારા હૃદયમાં સદા ભાવ ભક્તિ ભરેલી રહે. જો ભક્તિ વગરનું જીવન છે ને શુષ્ક થઈ જશે. જેમ ભોજનમાં મીઠું ના હોય તો જીવન કેવું લાગે, એવી રીતે ભક્તિ ને પ્રેમ વગરનું જીવન તો બહુ શુષ્ક થશે. ઘણા માણસોના જીવનમાં રસ ચાલ્યો જાય. કેમ? કારણ કે એને અનુભવાય કે મને કોઈ પ્રેમ જ નથી કરતું, મારી કોઈને પડી જ નથી. આ વાત વિચારવાથી મનુષ્ય દુઃખી થાય. પણ એ જ વસ્તુ જ્યારે ભગવાન તરફ વળી જાય કે ભગવાન મને બહુ પ્રેમ કરે છે, જો મારા આજના દિવસની અંદર કંઈ મારા સારા જીવનનો અનુભવ થાય તો સમજવું મારા ભગવાન મને કેટલો પ્રેમ કરે છે. મારી આંખો ખોલી છે, મને શ્વાસ આપ્યો, ભગવાનનો મારી પર અઢળક પ્રેમ છે. અને ભગવાન, જો આપણે જેમ કદાચ બોલીને વાત ન કરે પણ ભગવાનના સંકેતોની ભાષા સમજજો. ભગવાન સંકેત કરશે. આપે પણ જીવનમાં અનુભવ્યું હશે કે કેટલીક વસ્તુઓ મુશ્કેલ હોય છતાં કોઈ ઘટના એવી બને અને એકદમ સરળ થઈ જાય. એમ લાગે કે અરે મને 5 વાગે આ વસ્તુની જરૂર હતી, પણ અચાનક કોઈ 4:45 આવીને આપણને કે અરે તારે આ જોતું તું લે. આપણે ખબર પણ ના હોય કે આ વ્યવસ્થા કોણે કરી, અને ત્યારે ખબર પડશે કે આ વ્યવસ્થા કરવા વાળો વાસુદેવ, આ વ્યવસ્થા કરવા વાળો રામજી, એના સિવાય બીજું કોઈ ના હોય. મારા જીવનમાં એવું અનેક વાર અનુભવ્યું કે આમ કોણ આટલા સરસ સંજોગો આમ મૂકી દેતું હશે, કોણ મૂકી દેતું હશે કે 4:45ની ફ્લાઇટ હોય ને 4:30 આપણને કોઈ લેવા વાળું મળી જાય, કોણ મૂકી દેતું હશે? કોણ આવી રીતે પતંગિયાના પેટમાં બત્તી મૂકી દેતું હશે? તમામ સંજોગો જ્યારે અનુકૂળ ભગવાન કરી દે છે, આપણને એમ લાગે 100 વસ્તુ બની શકે એમ હતી, પણ છતાં બધું સરખું કરી નાખ્યું. એ પરમાત્મા છે. અને ત્યારે આપણને એના માટે એક અહોભાવ થાય કે વાહ પ્રભુ, અમે તમારા માટે કંઈ ન કર્યું પણ તમે અમારા માટે કંઈ બાકી ન રાખ્યું. તમે અમારા માટે કરવામાં કશું જ બાકી નથી રાખ્યું. એવા કરુણા વરુણાલય, અહો આપના માટે શું કહીએ? અહો ધન્યોસ્મિ, અમે ધન્ય છીએ કે અમે આપની કૃપા દ્રષ્ટિની અંદર છીએ. અને આપે કૃપા કરી છે તો પ્રભુ હવે એ જ કૃપા અમારા મન મંદિરમાં આપ પ્રેમથી વિરાજમાન થઈ જાઓ.
હે પ્રભુ, જેમ આપને વાંસળી વાલી લાગે એમ અમારા હૃદયની વીણાને પણ આપ પ્રેમ કરી લો. હે પ્રભુ, અમારી વાણી આપને મધુરી લાગે, આપની વાંસળીના સુર જેવા છે એવા જ અમારા પ્રાર્થનાના સુર ઉઠે એવી કૃપા કરો. અને ત્યારે વાલ્મીકી ઋષિ કહે છે, જ્યારે હૃદયની આવી ભાવનાઓ થાય તો હે ભગવાન, એના હૃદયમાં આપ નિવાસ કરો. કામ ક્રોધ મદ માન ન મોહા, લોભ ન છોભ ન રાગ ન દ્રોહા, જીદ કે કપટ દંભ નહીં માયા, તિન કે હૃદય બસપ રઘુરાયા. જેણે જીવનની અંદર દોષ નીકાળી દીધા છે, માન મદ મોહની પાછળ જતા નથી, પણ જે પ્રભુ આપની માયા કરે એના હૃદયમાં આપ નિવાસ કરો. હે પ્રભુ, આપને રહેવા માટે અનેક સ્થાન છે, એમાંથી ભગવાનના આ સ્થાનોની આપણે વાત કરી. શેષનો ત્યારે બીજી વાર સમય આવશે ત્યારે કહીશું. પણ આપના બધાના હૃદયમાં ભગવાન પોતાની નિર્મળ ભક્તિ પ્રદાન કરે એવી જ પ્રાર્થના. સાથે સાથે આપ સૌને રામકથામાં આવવા માટેનો હાર્દિક નિમંત્રણ પાઠવું છું. ઈશ્વરની કૃપાથી, ઈશ્વર જ કહેવાય ને, લોકશાહીની વ્યાખ્યા છે લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે. એમ રામજીની કૃપાથી જ રામજીની કથા રામજી જ પોતે પ્રેરણા આપીને કરાવશે. આપ લોકો પધારજો. 3:11 થી 3:1 થી 11:1 સુધી 2 મિનિટ નામ સંકીર્તન કરીએ. श्री राम जय राम जय जय राम, 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 रघुपति राघव राजा राम, रघुपति राघव राजा, पतित पावन सीताराम, पतित पावन सीताराम, श्री राम जय जय राम, 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 जल में राम थल में राम, जल में राम थल में राम, सारे जग में राम ही राम, सारे जग में राम ही राम, श्री राम जय जय 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 राम। सीतारामचंद्र भगवान की जय। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मामृतं गमय। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शान्ति शान्ति शान्ति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। ભક્તિ રસથી ભરપૂર સાત્વિક અને હૃદયસ્પર્શી આપની વાણીથી અમે અત્યંત ગદગદ થયા છીએ. પૂજ્ય દીદીમાં કર્મ અને યોગ બધાનું ફળ અંતે તો પ્રેમ ભક્તિ છે. આપે બહુ જ સરળ રીતે અમને સમજાવ્યું. જો જાણી જઈએ ભગવાન ક્યાં વસે છે, પૂજ્ય દીદીમાએ બહુ સારી રીતે સમજાવ્યું. આભાર વિધિ માટે આમંત્રણ આપું છું રોટરી ક્લબ ડીસાના માનદ મંત્રી આદરણીય રોટેરિયન શ્રી લીલાધરભાઈ આચાર્યને. આદરણીય રોટેરિયન શ્રી લીલાધરભાઈ. આજની
આ એક દર્શન મિલન ટ્રસ્ટ અને રોટરી ક્લબ ડીસાના સંયુક્ત ઉપક્રમે જે વૈખાનમાળા છે આજે લગભગ 19 વર્ષ પૂરા થવા આવ્યા છે. આજે 19મો મણકો છે. આ નિમિત્તે આપ સૌ પધાર્યા છો. ડીસાની ધર્મપ્રેમી, સત્સંગ પ્રેમી અને મુમુક્ષ પ્રજાની આપ ખરા અંતરપૂર્વક આપ સૌનો આભાર માનું છું. પૂજ્ય દીદીમાનો પણ એટલો આભાર માનું છું કે જ્યારે પણ ડીસા માટે એમને આવવાનું કહીએ છીએ પ્રવચનમાળાનો ગમે એટલા કામો પડતા મૂકીને પણ પોતે પધારે છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. 2 વર્ષ પહેલાં નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ આપણે ત્યાં પધાર્યા હતા. એ પણ આજે આપણે યાદ કરીએ છીએ. આ તબક્કે રોટરી ક્લબ ડીસા, દર્શન મિલન ટ્રસ્ટ પરિવાર સૌનો ખરા હૃદયપૂર્વક આભાર માનું છું. જય શ્રી રામ, જય શ્રી રામ. પૂજ્ય દીદીમાં ઓલ્ડ